આજે બિલીમોરા ખાતે મેગુશી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત અધિકારી શ્રી મિતેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી હતી, જેમાં નવી હોસ્પિટલના નિર્માણ અંગે ચર્ચા થઈ હતી। ચાંદીપુરા રોગ તેમજ વરસાદની સિઝનના લીધે સર્પદંશના કેસ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ધારાસભ્યશ્રી તરફથી બિલીમોરાની પ્રજા માટે નવું एक्सरे मशीन हॉस्पिटल ने आपवा बदल रोगी कल्याण समितिना हाजिर रहेला मलंग कोलिया, संध्याबेन पटेल, सुरती, शांतिलाल भाई पटेल तेमज हॉस्पिटल सुप्रिटेन्डेंट ए आभार मान्यो हतो। सभ्यों पण घणा बधा अपेक्षित होय छे। बिलीमोरा मेंगोशी तरीके ओळखाय छे अने ज्यारथी पुनर्जीवित कर्या पछी आ होस्पिટલમાં खूब सारू भारण रही है। अनिवार्य संजोगों लोग आ होस्पिटल खूब उपयोग करे छे। 33 थी पण वधारे ग्राम्य विस्तार है। बिलीमोरा पण खूब मोटुं शहर है। एना कारणे आवनारा दिवसोमां ए होस्पिटलमां हवे घणी बधी जरूरियात ऊभी थवानी छे। ए बाबते पण चर्चा थई छे। आज रोगी कल्याण समितिनी मीटिंग मान्य धारासभ्य श्री नरेशभाई पटेल साहेब ना अने प्रांत अधिकारी श्री मितेशभाई पटेल साहेबना अध्यक्ष स्थानमा मળી હતી અને એમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને ધારાસભ્ય શ્રી પટેલ સાહેબે માર્ગદર્શન આપ્યું અને ધારાસભ્ય સાહેબના પ્રયત્નોથી આજે મેંગુશી હોસ્પિટલને એક નવું એક્સરે મશીન પણ મળ્યું છે અને રોગી કલ્યાણ સમિતિએ માન્ય ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કર્યો છે। આજની સમિતિમાં આ જે ચાંદીપુરમનો જે કેસ ચાલે છે એ અંગે ચર્ચા થઈ હતી। એના તમામ દવાઓ અને એ બધું સ્ટોક રાખવાનું તેમજ ચોમાસાની સિઝન હોય તો સાફ કરવાનો કોઈ બનાવ બને તો સાફ એના ઇન્જેક્શનોનું ફૂલ સ્ટોક રાખવાનો એ આજની કમિટીઓમાં નક્કી કરી દીધું હતું અને બને એટલી સુવિધાઓ વધારવાની એની પર ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં રોગી કલ્યાણ સમિતિના સભ્યો સંધ્યાબેન ભાઈ શ્રી સુરતીભાઈ, આમંત્રિત સભ્ય શાંતિલાલભાઈ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પણ હાજર હતા અને मीटिंग संपन्न थई त्यारे तमाम ठरावोने मंजूर करवामां आव्या छे। तेमज विजयभाई पटेल ए पण आ मीटिंगमां हाजरी आपी हती। आ कमिटी द्वारा मेघुशी होस्पिटलमां महेकम वधारवा अने डॉक्टरनो स्टाफ वधारवा दरखास्त करवामां आवी हती।